તો હવે વાત કરીએ આપણે દેવભૂમિ દ્વારકાની. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે પર ગેરકાયદેસર દબાણો સામે NHAI દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. NHAIના મુખ્ય અધિકારી અબ્દુલ્લા ખાન દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસનું અનુસંધાને ત્યાં આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. NHAIના ઇજનેરો, પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમની હાજરીમાં દ્વારકા નજીક બારડિયા વિસ્તારમાં ઓનેસ્ટ હોટલથી હાથી ગેટ તરફ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે આ કાર્યવાહીના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 4 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા રસ્તા, ગેપ, પ્રવેશ માર્ગો તેમજ અન્ય તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે, જેથી હાઈવે પર વાહન વ્યવહાર વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બની શકે. માહિતી મુજબ દ્વારકાથી હર્ષદ સુધી 150થી વધુ નોટિસો અને કુરંગાથી ખાંભળિયા સુધી 50થી વધુ નોટિસો આપવામાં આવી છે. હાથીગેટ સુધીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બપોરે હાથીગેટથી કુરંગા સુધી પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.